મહાકુંભમાં ભાગદોડ બાદ 5 મોટા ફેરફાર કરાયા। વાહનોને નો એન્ટ્રી તો સાથે ડ્રોનથી ખાસ નજર રખાશે। મહાકુંભમાં મૌની અમાવસ્યાની આગલી રાતે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 30 લોકોના મોત થઈ ગયા, જ્યારે 90 જેટલા લોકો ઘાયલ થયા હતા। ભાગદોડ બાદ કેટલાક ખાસ નિર્ણય પણ લેવામાં આવ્યા છે, જેમાં વાત કરીએ તો 4 ફેબ્રુઆરી સુધી મેળા ક્ષેત્રમાં વાહનોને નો એન્ટ્રી। સમગ્ર મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો। તમામ રસ્તાઓને વન વે કરી દેવાયા। શ્રદ્ધાળુઓ માટે આવવા અને જવાના રસ્તા અલગ અલગ। મેળા ક્ષેત્રનું ડ્રોન અને હેલિકોપ્ટરથી નિરીક્ષણ। વીવીઆઈપી પાસ, વાહન પાસ, એન્ટ્રી પાસ રદ કરી દેવાયા। જો કે મેળાને લઈ લાઉડસ્પીકર દ્વારા દિશા નિર્દેશ અપાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓને અફવાઓથી બચવા અપીલ કરવામાં આવી રહી છે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે ઓફિસરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। જ્યાં જ્યાં વધારે ભીડ થશે ત્યાંથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો પ્રયાગરાજ આવવા અને જવા માટે 360 સ્પેશિયલ ટ્રેનો શ્રદ્ધાળુઓ માટે ચલાવાઈ રહી છે। અરજદારો આજે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી શકે છે। મહત્વનું છે કે દુર્ઘટના બાદ યુપી પ્રશાસને પણ મહાકુંભના પ્રોટોકોલમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હવે પછીના અમૃત સ્નાનને લઈ સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। હવે કોઈ પણ વાહનો સંગમ વિસ્તારમાં આવી શકશે નહીં, તો વીવીઆઈપી પાસ પણ રદ કરવામાં આવ્યો છે। મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાતને લઈ ભારે રોષ વચ્ચે કોલેજના પ્રિન્સિપલે કેમ્પ છોડતા પહેલા જાહેરમાં માફી માંગી હતી। મહેસાણામાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો। આપઘાતનો બનાવ બન્યા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વાત એમ હતી કે કોલેજના શિક્ષકો તેને વારંવાર ફી અને અન્ય બાબતે ટોર્ચર કરતા હતા, જે વિદ્યાર્થીનીથી સહન ના થતા તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું। જેમાં કાર્યવાહી કરતા 4 પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાતા તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા। કોલેજ છોડતા પહેલા પ્રિન્સિપાલે માફી માંगी। घटना होने के बाद जैसा लड़की को वहाँ लेकर हॉस्पिटल में, तो वहाँ का पूरा संस्कार करने में जब बच्चे वे मेरे पास आए तो बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है, उस समस्या मैं पूरी हल करूँगा। दूसरा, अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे, और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा। और आपकी जो मांग थी कि डॉक्टर नूवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नूवाल को रेस्टिकेट कर दिया है। રાજ્યમાં અલગ અલગ શહેરોમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી પર લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને રાજનીતિ પણ ગરમાઈ છે। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને અનેક મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। અંબાજીથી ગબ્બર સુધી શક્તિ કોરિડોર બનાવવા માટે તંત્રએ તૈયારી આદરી છે। આ કોરિડોરના રૂટમાં આવતા 89 રહેણાંક મકાનોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ પણ આ દબાણો હટ્યા ન હતા, ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા દબાણો હટાવાયા। તંત્રની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। બીજી બાજુ દ્વારકા જિલ્લામાં પણ ડિમોલિશન કરવામાં આવતા લોકોમાં રોષ છે। વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલિશન કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવતા સ્થાનિકો કહી રહ્યા છે કે સરકારનું વર્તન અમાનવીય છે। પુરાવા હોવા છતાં પણ મકાનો તોડી પડાયા। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બેટ દ્વારકાના બાલાપુરની મુલાકાત લઈ ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી। બીજી બાજુ અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર દબાણ પર કરાયેલા ડિમોલિશનને લઈને પણ રોષ છે અને રાજનીતિ ગરમાઈ છે। આપ અને કોંગ્રેસના નેતાઓએ વસાહતની મુલાકાત લઈ તંત્ર પર પ્રહાર કર્યા। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા યમુના પર ગરમાતી રાજનીતિ વચ્ચે ચૂંટણી આયોગ અને કેજરીવાલ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। 27 જાન્યુઆરીએ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનાના પાણીને ઝેરીલું કરી દીધું હોવાના આરોપ લગાવતા કહ્યું હતું કે હરિયાણાને કારણે દિલ્હીને ઝેરી પાણી પીવું પડે છે। આ મામલે ચૂંટણી આયોગે ચિઠ્ઠી લખીને કેજરીવાલને 5 સવાલ કર્યા। આયોગે પૂછ્યું કે યમુનાના પાણીમાં કઈ જગ્યાએ ઝેર મળ્યું તેના પુરાવા આપો, નહીતર કાર્યવાહી કરાશે। જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ખુલ્લેઆમ પૈસા અને ચાદરો વહેંચાઈ રહી છે, તેના પર ચૂંટણી આયોગ કાર્યવાહી નથી કરતું। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રાજનીતિ કરી રહ્યા છે। યમુનાનું પાણી રાજીવ કુમાર જાહેરમાં પીને બતાવે। રાજીવ કુમારને નિવૃત્તિ પછી નોકરી જોઈએ છે। તેમણે ચૂંટણી આયોગને કબાડો બનાવી દીધું। જો તેમણે રાજનીતિ કરવી હોય તો દિલ્હીની કોઈ સીટ પર ચૂંટણી લડે, તેવા પ્રહાર કેજરીવાલે કર્યા।
કેજરીવાલના આરોપ પર પીએમ મોદીએ પણ કહ્યું હતું કે યમુનાનું પાણી પ્રધાનમંત્રી પણ પીવે છે, તો હરિયાણાના સીએમ સૈનીએ પણ પાણી પીધું. જો કે કેજરીવાલે તેમણે પાણી થૂંકતા હોય તેવો વિડીયો પોસ્ટ કરી તેમના પર નિશાન સાધ્યું. આમ વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે યમુનાના પાણી પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસના એક સાંસદ રાકેશ રાઠોડ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. સીતાપુર લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ પર દુષ્કર્મના આરોપ લાગ્યા હતા અને ધરપકડથી બચવા માટે રાઠોરે હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી. રાઠોડ પોતાના ઘરે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, પણ સાંસદ સરેન્ડર કરે તે પહેલા જ તેના ઘરેથી પોલીસે તેમને ઉઠાવી લીધા. આરોપી સાંસદના વકીલ દ્વારા કહેવાયું કે ફરિયાદી મહિલાએ 4 વર્ષ બાદ કેસ દાખલ કરાવ્યો. તેમના અસીલને ફસાવવામાં આવી રહ્યા છે, જ્યારે ફરિયાદી મહિલાના વકીલે જવાબ આપ્યો કે કોંગ્રેસ સાંસદ એક દબંગ નેતા છે, જેના ડરના કારણે મહિલાએ ફરિયાદ મોડી નોંધાવી. 15 જાન્યુઆરીએ એક મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા કહ્યું કે આરોપીએ તેને લગ્ન અને રાજકીય હોદ્દો આપવાની લાલચ આપી છેલ્લા 4 વર્ષમાં અનેકવાર તેની સાથે દુષ્કર્મ કર્યું. 13 વર્ષ બાદ વિરાટ કોહલીએ જ્યારે રણજી ટ્રોફીમાં વાપસી કરી ત્યારે કોહલીની એક ઝલક મેળવવા ઉમટેલી ભીડમાં ભાગદોડ મચી હતી. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની એક ઝલક મેળવવા તેના ફેન્સ કોઈ પણ હદ પાર કરી શકે છે અને તે સાબિત થયું હાલમાં રણજી ટ્રોફી માટે યોજાયેલ મેચ દરમિયાન સામે આવેલા દ્રશ્યોમાં. 13 વર્ષ બાદ કોહલીએ રણજી ટ્રોફીમાં વાપસી કરી. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી તરફથી વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યો અને આ મેચ ફ્રીમાં જોવાની ઓફર અપાઈ હતી ત્યારે લોકલ બોયને જોવા માટે દિલ્હીમાં કિંગ કોહલીના ફેન્સ ઉમટી પડ્યા અને એટલી બધી ભીડ જામી કે ક્યાંક અવ્યવસ્થા પણ સર્જાઈ. સ્ટેડિયમના ગેટ નંબર 16ની બહાર ભાગદોડ મચી. લોકો કોહલીની એક ઝલક મેળવવા માટે એકબીજાને ધક્કા મારતા નજરે પડ્યા. 3 લોકો ઘાયલ પણ થયા. સુરક્ષા ગાર્ડ પણ ઇજાગ્રસ્ત થયો. કોઈકને આંગળીમાં ઈજા પહોંચી તો કોઈકને પગે પટ્ટી મારવી પડી. પોલીસને એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું તો અનેક લોકો પોતાના જૂતા ત્યાં જ છોડીને ભાગ્યા. બાદમાં ભીડને કંટ્રોલ કરવા સ્ટેડિયમમાં પેરામિલિટરી ફોર્સ બોલાવવી પડી. વિરાટની આખરી મેચમાં વિરાટને જોવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા. તો એક વ્યક્તિ તો ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી ગયો અને વિરાટને પગે લાગવા લાગ્યો હતો. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પરથી માવઠાનું સંકટ ટળી ગયું છે. રાજ્યમાં હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે. જો કે હવે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે હવામાન વિભાગે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે કે હાલ સંભવિત વરસાદી સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે ગુજરાત પરથી માવઠાનું સંકટ ટળી ગયું છે. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा और जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है, तो बाद में हम इसको अपडेट करेंगे. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है गुजरात में वो है केशोद स्टेशन में 12.3 डिग्री सेंटीग्रेड जूनागढ़ डिस्ट्रिक्ट में. और जो अहमदाबाद का और आसपास क्षेत्रों का जो फोरकास्ट है क्लियर स्काई ही रहेगा, मेनली क्लियर स्काई, और लघुत्तम तापमान में 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. હાલમાં રાજ્યના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા તાપમાન ઊંચકાયું અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે.